નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણી બેલેટ પેપર પર કરવાની માંગ। ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ। રાજપીપળાના દંપતીની નવી કારને નબીપુર નજીક અકસ્માત નડ્યો। કારનું કચુંબર થતા ચાલકનું મોત, પત્ની સારવાર હેઠળ। વોર્ડનને સસ્પેન્ડ કરવાના બદલે બદલી કરતા કોંગ્રેસ અગ્રણી લાલ ગુમ। સ્થળ ઉપર પહોંચી આદિજાતિ વિભાગમાં કરી ફરિયાદ। અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક કારમાંથી ઉતરેલા ટ્રક ઉપર પથ્થરથી કર્યો હુમલો। પથ્થર મારી કાચ ફોડતા હોવાનો વિડિયો વાયરલ। પોલીસે કરી કાર્યવાહી શરૂ। વાલિયા ચોકડી નજીક ગત રાત્રિના સમયે આગળ ચાલતી 4 વ્હીલ ગાડી પાછળ એક ટ્રક આવી રહી હતી અને આગળ કાર ચાલકે બ્રેક લગાવતા જ પાછળથી આવતી ટ્રક ટચ થઈ જતા કારમાંથી ઉતરેલા એક વ્યક્તિએ એટલો આક્રોશ વ્યક્ત કર્યો કે કારમાંથી ઉતરીને તાત્કાલિક નજીકમાં પડેલા પથ્થરો ટ્રકના કાચ ઉપર ફેંકી કાચ ફોડી રહ્યો હોય, જેના પગલે ટ્રક ચાલક ટ્રકમાંથી કૂદી જીવ બચાવી ભાગી ગયો હતો, પરંતુ કાર ચાલકે પથ્થરો ટ્રક ઉપર ફેંકતા કાચ ફૂટી ગયા હતા અને નુકસાન થયું હોય, જેના કારણે કાર ઉપર પથ્થરો ફેંકી આક્રોશ ઠાલવનારો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસે કાર નંબરના આધારે પણ તપાસ શરૂ કરી હોવાની માહિતી સાંપડી રહી છે। बचाओ ईवीएम हटाओ, देश बचाओ ईवीएम हटाओ, देश बचाओ। ईवीएम ने क्या किया, देश को बर्बाद किया। ईवीएम ने क्या किया, देश को बर्बाद किया। ईवीएम ने क्या किया, देश को बर्बाद किया। ભરૂચ જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને એક સંબોધિત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે ઈવીએમ મશીનથી ચૂંટણી કરવામાં આવે છે, જે બેલેટ પેપરથી કરવામાં આવે સહિત વિવિધ મુદ્દાઓ ઉપર આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। લોકોની પણ માંગ છે ને આવનાર વર્ષ 2024નું લોકસભાની ચૂંટણી પણ ઈવીએમ મશીન હટાવીને બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગ ઉઠાવતું એક આવેદનપત્ર સુપ્રત કરાવ્યું છે। નામ અશ્વિન વસાવા, ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના, ભરૂચ શહેર। આજ રોજ અમે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આવનારી જે ચૂંટણીઓ છે તેમાં ઈવીએમ મશીનને હટાવો અને દેશને બચાવોના નારા સાથે અમે લોકો આવેદનપત્ર આપ્યું છે। આપણે સૌ જાણીએ છીએ ઈવીએમ મશીન એક ઇલેક્ટ્રોનિક મશીન છે, બરાબર, એ હેંગ પણ થઈ શકે છે। તો અમારી માંગણી એટલી જ છે કે ઈવીએમને હટાવો અને બેલેટ પેપરથી ચૂંટણીઓ થાય એ અમારી માંગણી છે, કેમ કે ઇલેક્ટ્રોનિક જે ઈવીએમ મશીન છે એ જાપાનમાં બને છે અને જાપાનમાં ખુદ બેલેટ પેપરથી ચૂંટણીઓ થાય છે। આજે વિકસિત દેશોમાં અમેરિકા, નેધરલેન્ડ, જાપાન જેવા દેશો જો બેલેટ પેપરથી ચૂંટણી કરતા હોય તો આપણો ભારત દેશ કેમ નહીં, કેમ એને આ રમકડાથી ચૂંટણી કરવામાં આવે છે? એટલે અમે લોકો આ સાખી નહીં લઈએ અને તમામ આદિવાસી પરિવાર ભેગા થઈને અમે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના અને બીટીપી પાર્ટી દ્વારા આ આયોજન કરીએ છીએ કે અમે બેલેટ પેપરથી ચૂંટણી કરીશું અને ઈવીએમ મશીનને અમને નહીં ચાલવા દઈએ। આવનારની અમારી જો માંગને સંતોષાય નહીં તો અમે ધરણા પ્રદર્શન પણ કરીશું। ઈવીએમ મશીનના બેનરો લઈને અમે કાળા ઝંડા લઈને પણ નીકળીશું। ईवीएम हटाओ, देश बचाओ। ईवीएम ने क्या किया तो भारत देश को पूरा पूरा बदनाम किया। લોકશાહી ને આપણે પૂરેપૂરું બદનામ કરી નાખ્યું છે આ ઈવીએમ મશીને। એટલે અમારી માંગણી એક જ છે, ચૂંટણી થાય તો માત્ર ને માત્ર બેલેટ પેપરથી। જય જોહાર, જય આદિવાસી, જય ભીમ, જય સંવિધાન। અંકલેશ્વર જીઆઈડીસી આરદેશ નિવાસી શાળા ખાતે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ પણ આરદેશ નિવાસી શાળા એમની મુલાકાત લીધી હતી। વોર્ડન પ્રકાશ ધરોઈની બદલી જંબુસર ખાતે કરાતા સંદીપ માંગરોલાએ આ અંગે આદિજાતિ વિકાસ મંડળ ગાંધીનગરને ટેલિફોનિક ચર્ચા કરી હતી। પ્રકાશ ધોરઈને સસ્પેન્ડ કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે, જે અંગે આજરોજ સાંજ સુધીમાં પ્રકાશ ધોરઈ વિરુદ્ધ કાર્યવાહી કરવાની બાહેધરી આપી છે। જાતિ વિશે અપમાનિત કરનાર સામે પગલાં ભરવા જરૂરી બની ગયા છે। આવનારા દિવસોમાં રાજકીય વંટોળ પ્રકાશ ધરોઈ સામે પણ જોવા મળશે તેવા એંધાણો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। આદર્શ નિવાસી શાળા જીઆઈડીસી અંકલેશ્વરમાં ગત શુક્રવારે જે ઘટના બની અને જે વિદ્યાર્થીઓ સાથે અહીંના વોર્ડન પ્રકાશ ધોળિયા દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું અને જાતિ વિષયક જે અભદ્ર ભાષામાં એમની સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો, એના કારણે વિદ્યાર્થીઓમાં અજંપો હતો
આક્રોશ હતો અને એ બાબતની જાણ અમને થતાં આજે શાળાની મુલાકાતે આવ્યા છે. અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે આ વોર્ડન જે છે એ રાજકીય પીઠબળ પણ ધરાવે છે અને એના જ કારણે તેઓની હજી સુધી સરકારે તંત્રએ બદલી પણ નથી કરી. માત્ર ડેપ્યુટેશન ઉપર એમણે આ જ જિલ્લાની અંદર જંબુસર ખાતે તાલુકા પંચાયતની કચેરીમાં મૂકેલા છે. ત્યારે અમે માગણી કરીએ છીએ કે આવા માનસિક રીતે પણ અસ્વસ્થ રાજકીય પીઠબળ ધરાવતા કોઈ પણ જગ્યાએ જશે અને એ કાયમી કર્મચારી પણ નથી. એ અત્યારે પણ ફિક્સ પગાર ઉપર કામગીરી કરે છે. એટલે આમ જોવા જઈએ તો એમને તાત્કાલિક આ નોકરીમાંથી છૂટા કરી દેવા જોઈએ. આજે ટ્રાઇબલ કમિશનર શ્રીને પણ આ અંગે ગાંધીનગર ખાતે પણ અમે વાત કરી અને તાત્કાલિક અસરથી તેઓની સામે પગલાં તો ભરાય, ખાતાકીય તપાસ પણ હજી સુધી હાથ ધરવામાં નથી આવી. એટલે રાજકીય પીઠબળ ધરાવતા હોવાને કારણે આ ભીનું સંકેલવાની જે નીતિ છે એવું અમને સ્પષ્ટપણે આજે જણાઈ રહેલું છે. ત્યારે ભરૂચ નાયબ કમિશનર શ્રીને પણ વાત કરીશું અને ટ્રાઇબલ કમિશનર શ્રીને લેખિત રજૂઆત કરીને આમાં તાત્કાલિક અસરથી તેઓને ફરજ મોકૂફ કરવા માટેની અમારી માગણી છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા 4 રસ્તા નજીક વર્ષો જૂની મચ્છી માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલી મહિલાઓ અને વેપારીઓની હાલત અત્યંત દયનીય થવા પામી છે. ભરૂચના વોર્ડ નંબર 10માં 4 રસ્તા નજીક વર્ષોથી ભરૂચ શહેરના માછીમાર સમાજ દ્વારા મચ્છીનો વેપાર કરવામાં આવી રહ્યો છે. ભરૂચનું સૌથી જૂનું કહેવાતું મચ્છી માર્કેટ નગરપાલિકાની સફાઈ અભિયાનનું ફૂલ ખુલતું હોય તેમ જણાઈ આવ્યું છે. ભરૂચ શહેરમાં વર્ષો જૂના મચ્છી માર્કેટ 4 રસ્તા સ્થિત સ્થાપિત કરવામાં આવ્યું હતું. જે બાદ શહેરનું જેમ જેમ વિસ્તરણ થયું તેમ તેમ વેપારીઓ અને મચ્છી માર્કેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચ નગરપાલિકાના હસ્તક શહેરમાં દાંડિયા બજાર અને 4 રસ્તા સ્થિત પણ એમ 2 માર્કેટો આવેલા છે. જેમાં સૌથી જૂનું માર્કેટ 4 રસ્તા સ્થિત આવેલું છે, જે વર્ષોથી માછીમારના વેપાર સાથે જોડાયેલા લોકો માટે વરદાન સાબિત થતું આવ્યું છે. પરંતુ ઘણા સમયથી નગરપાલિકા દ્વારા આ માર્કેટમાં સફાઈ વેળા સહિતના વેળા ઉઘડાવવા છતાં પણ કોઈ જાતની પણ તકેદારી ન રાખતા માર્કેટમાં વેપાર કરવા આવતા મહિલાઓ, વેપારીઓ અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ગંદકીના સામ્રાજ્યથી લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નામ શોભનાબેન કાલદાસ મિસ્ત્રી છે. અમે આ માર્કેટની અંદર ઘણા વર્ષોથી કામ કરીએ, પણ કોઈ માર્કેટમાં કોઈ બી જોવા આવતું નથી. અમારી બહુ પ્રોવિઝન સ્થિતિ છે. ગંધાઈલામાં રહેવાનું ને ગંધાઈલામાં વેચવાનું, ત્યાં જ અમારું ખાવાનું હોય, તો કોઈ નગરપાલિકાવાળા બી જોવા આવતા નથી. અમે કેટલી વાર જઈ આવ્યા, નેતાઓને વાત કરી, નેતાઓ કે અમને નહીં કે ફલાને કે દીકરાને કે અમે કઈ નેતાઓને ઓળખવા જઈએ. આ કેટલા વર્ષોથી પડી ગયેલું છે, કોઈ જોવા આવતું નથી નગરપાલિકાવાળા. કેટલા ટાઈમથી ધંધો કરો? અમે 15-16 વર્ષ ત્યાં ધંધો કરીએ. પહેલે મહિનામાં 2 ફેરી માર્કેટ ધોવા આવતી હતા. હવે કોઈ મહિનામાં 1 ફેરી જોવા રાજી નથી બજારમાં. વર્ષના હવે ઓબ્વિક બજાર ચાલે. અમે કેટલી ફેરી નગરપાલિકામાં જી આવે, કોઈ સાંભળતા નથી. આ માલ બગડતો મેલીને અમે નગરપાલિકામાં જતા રહ્યા. અમે બાલ બચ્ચાને 5 રૂપિયાનો ધંધો કરીએ, આની રીતે ધંધો કરીએ, છોકરાઓના લીધે ધંધો કરીએ ને આજે અમારો માલ બધો રખડતો બધો જ અવનવો જંતુ ચાલે માલમાં. હવે કેવી રીતે અમે વેચીએ ને કેવી રીતે ધંધો કરીએ, કંઈ અમારું સાંભળતા નથી. તમે કોઈ નેતાઓને રજૂઆત કરી આ વસ્તુ? તે મહેતાને બી કાંઈ મહેતા બી નથી સાંભળતા. નગરપાલિકામાં 4-5 ફેરી મહિનામાં જઈએ અમે, કોઈ અમારો સાંભળતા નથી. પછી એના કરતાં સીલ મારી દેવો, નહીં તો પછી અમને દિવસના 500 રૂપિયા રોજ આપો કે મેં બાલ બચ્ચા સાથે ખાઈએ, નહીં તો બજારમાં સીલ મારી દેવો. યુપીના સુલતાનપુરા ખાતે રહેતા કિરણ ભગવાન દિનસિંહ તેમના કેન્ટીનમાં પાણીપતની કંપનીમાંથી સામાન ભરીને મુંબઈ જઈ રહ્યો હતો. તે દરમિયાન ભરૂચ નેશનલ હાઈવે પર પસાર થતા તે દરમિયાન લુવાડા પાટિયા પાસે તેઓ બીજા ટ્રેક ઉપર ચાલી રહ્યા હતા. તે વેળા જ અચાનક તેમના કન્ટેનર પાછળથી કોઈ ગાડી અથડાતા તેમનું કન્ટેનર સાઈડમાં કરી પાછળ જઈ જોતા ઓરા મોડલની નવી કાર તેમના કન્ટેનરમાં ઘૂસી જતા કારનો ખુરદો બોલી ગયો હતો. ચાલક અને બાજુમાં બેસેલી મહિલા અંદર ગંભીર હાલતમાં ફસાયેલી જોવા મળી હતી. જેના પગલે તેમણે જેસીબીની મદદથી તેમને બહાર કાઢતા ચાલક
મિતિન નવીન માછી રહે રાજપીપળા ગંભીર ઈજાઓના કારણે મોતને ભેટ્યો હતો, જ્યારે ગાયત્રી જસવંત તડવી નામની મહિલાની હાલત ગંભીર હોય નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે. બનાવના પગલે નબીપુર પોલીસે કન્ટેનર ચાલકની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. મૃતકનો પરિવાર મૃતદેહ લઈ ગયો અને મિતિન અને ગાયત્રી વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તેમણે 2 વર્ષ પહેલાં જ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. બીજી તરફ તેમના પરિવાર તેમના સંબંધને લઈને નાખુશ હતા. અકસ્માતની જાણ કરાતા જ બંનેના પરિવાર આવ્યા હતા અને મૃતક મિતિનનો પરિવાર પણ લાશ લઈ જતો રહ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત ગાયત્રીના પરિવારે તેનો કબજો લીધો હતો. हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। एक तीर एक समान, आदिवासी एक समान। एक तीर एक कमान, आदिवासी एक समान। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। ભરૂચ જિલ્લાના ઘણા આદિવાસી વિસ્તારોમાં વિકાસ પહોંચ્યો નથી. નબીપુર ગામના આદિવાસી વિસ્તારોમાં વિકાસ તો નથી પહોંચ્યો, પરંતુ સરકારની વિવિધ યોજનાઓ પણ તેમના સુધી ન પહોંચી હોવાનો આરોપ લાગ્યો છે. લાભાર્થીઓને લાભ ન મળતા હોવાના આક્ષેપ કર્યા છે, જેના પગલે નબીપુર ગામના આદિવાસી વિસ્તારના લોકોએ ન્યાયની આશા અને સરકાર તરફથી મળતી વિવિધ યોજનાઓના લાભ મળે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને ન્યાયની આશાઓ વ્યક્ત કરી હતી. જો આમ નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી દીધી છે. હું નબીપુરથી છું. મારું નામ ગણેશભાઈ સાનાભાઈ વસાવા. અમારા જે નવીન નગરીની પ્રોબ્લેમ છે ને, તે જે ઇન્દિરા આવાસ છે માલિકીની જગ્યા, જે સરકારી રસ્તો કાઢેલો છે, તેના માટેની જે અરજી અમે 2 વર્ષથી ગ્રામ પંચાયતમાં અરજી આપી, ભલે ભલે જગ્યાએ અરજી આપી, પણ તેનો કોઈ નિકાલ પંચાયત લાવતું નહીં. પંચાયત અમને એમ કે 1977 મારું બાંધકામ થયેલું છે. પંચાયત એવું કે અમારી પાસે નકશો છે નથી, ગામનો નવી નગરીનો નકશો છે નથી. હવે અમે નકશા માટે ભલી ભલી જગ્યાએ ગયા, પણ નકશો છે નથી. ને અમારા જે ઇન્દિરા આવાસ છે અને સાંભેવાળી માલિકીની જગ્યા છે, પ્લોટ છે, તેમાં એને સરકાર પંચાયત કહે કે એડીને એમનો રસ્તો છે, તો એવું તો હોઈ શકે. એટલે અમારે જે અરજીનો છે નિકાલ કોઈ લાવતા નથી પંચાયત, એટલે અમારે આ જ દરખાસ્ત છે બસ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણી બેલેટ પેપર પર કરવાની માંગ. ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. રાજપીપળાના દંપતીની નવી કારને નબીપુર નજીક અકસ્માત નડ્યો. કારનું કચુંબર થતા ચાલકનું મોત, પત્ની સારવાર હેઠળ. વોર્ડનને સસ્પેન્ડ કરવાના બદલે બદલી કરતા કોંગ્રેસ અગ્રણી લાલ ભૂમ સ્થળ ઉપર પહોંચી આદિજાતિ વિભાગમાં કરી ફરિયાદ. અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક કારમાંથી ઉતરેલા ટ્રક ઉપર પથ્થરથી કર્યો હુમલો. પથ્થર મારી કાચ ફોડતા હોવાનો વિડીયો વાયરલ. પોલીસે કરી કાર્યવાહી શરૂ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.